ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આજકાલ ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે અને હવે ચોરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ ભગવાનને પણ નથી છોડતા। અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બનેલી આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ બની છે। ભક્તિના નામે વિશ્વાસનો ભંગ કરતી એક અજાણી મહિલાએ મંદિરને નિશાન બનાવ્યું। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા ગર્ભગૃહમાં પ્રવેશી લગભગ 2 મિનિટ સુધી ભક્તિમાં લીન હોવાનો ઢોંગ કરે છે। હાથ જોડીને ભગવાનની સામે ઊભી રહેલી મહિલાએ તક મળતા જ તેને ભગવાનનો ચાંદીનો મુકુટ ચૂપચાપ ઉઠાવ્યો અને મંદિર છોડીને ત્યાંથી ફરાર થઈ ગઈ। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ અને પોલીસે સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી છે। આ ઘટના માત્ર એક ચોરી નથી પરંતુ સમાજના ઘટતા સંસ્કાર અને વિશ્વાસ પર લાગેલો ઘા છે। હવે જરૂરી છે કે મંદિરોમાં સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે અને લોકો પણ સતર્ક રહે જેથી આસ્થા સાથે ચોરી થતી અટકાવી શકાય અને વારંવાર હવે મંદિરોમાં ચોરીની ઘટના સતત વધી રહી છે જેના કારણે સમાજમાં રહેલા લોકોની સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે હવે જો સમાજમાં રહેતા લોકો જ ભગવાનના મંદિરને હવે નિશાન બનાવશે, ભગવાનના મંદિરમાંથી ચોરી કરશે તો આવનારી જે પેઢી છે તે શું શીખશે અને આવા પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। જ્યારે અમદાવાદના પારડીમાં પણ જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી જે બાદ હવે આ જે કાશી મંદિર છે ત્યાં પણ હવે આ ચોરીની ઘટના બની જેમાં માતાજીના માથે જે મુકુટ મૂકેલો છે તેને હવે મહિલા જે ચોર છે તે ચોરી કરીને ફરાર થઈ જાય છે। જ્યારે ચોરોએ હવે ભગવાનને પણ નથી છોડ્યા, હવે મહિલા દ્વારા ચોરી કરવામાં આવ્યું છે। આ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મહિલાએ જબરજસ્તની આ તેની ટ્રીક અજમાવી। પહેલા તો તેને મંદિરમાં જઈને ભક્તિનો ઢોંગ કર્યો અને તે બાદ સમય જોતા જ તેને આ મુકુટ લઈને તે ત્યાંથી ફરાર થઈ છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ હસમુખ પરમાર જોડાઈ ગયા છે। હસમુખભાઈ, મંદિરમાં ચોરીઓ સતત વધી રહી છે ને આ ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? આજકાલ ચોરીના પ્રમાણમાં ખૂબ જ પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને એમાં ધાર્મિક આસ્થા અને ધાર્મિક માણસો જે મંદિરોમાં દાન વધારે પ્રમાણમાં કરતા આવતા હોય છે એના લીધે હેલો જી હસમુખભાઈ। જી હસમુખભાઈ, આપનો અવાજ આવે છે। અને અશિક્ષિત અભણ લોકો જયારે મંદિરમાં જાય અને મંદિરની આવકોને જોઈ અને પ્રભાવિત થતા હોય જેથી કરીને એમને લાલચ અનુભવાય છે અને લાલચને હિસાબે મંદિરમાં પણ ચોરી કરવાનું ચૂકતા નથી અને મંદિરમાં તો પૈસાની તો ચોરી કરે જ છે પણ ભગવાનને જે સોના ચાંદીના દાગીના ચડાવવામાં આવે છે એ લોકોની આસ્થાની પણ એ લોકો ચોરી કરતા હોય છે। જ્યારે અશિક્ષિત અને બેરોજગારીનું પ્રમાણ વધુ છે એના માટે આવા બનાવો બનવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને કાયદામાં પણ એવી ઘણી બધી પ્રોવિઝન છે કે ચોરી માટે કડકમાં કડક સજા પણ થાય છે અને ચોરી રોકવા માટેના ઘણા પ્રયત્નો છે। કાયદો પણ ચોરી માટે કડક જ છે તેમ છતાં કાયદાનું એટલું બધું પાલન થતું નથી પણ બેરોજગારી અને આવકની અસમાનતાને હિસાબે આ ચોરીના ઘણા બનાવો બને છે અને ધાર્મિક આસ્થા જ્યાં વધારે પ્રમાણમાં હોય છે ત્યાં આવા ચોરો મહિલા પુરુષો કે વૃદ્ધ વ્યક્તિઓ પણ પોતાનો હાથ અજમાવી અને મંદિરોમાં ચોરી કરતા જોવા મળે છે। હસમુખભાઈ, ખાસ કરીને એટલે જેમ મંદિરોમાં જે બને તેમ સુરક્ષા હોવી જોઈએ તે સુરક્ષા નથી હોતી તો સુરક્ષાના ફેક્ટરને અથવા સુરક્ષાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? મંદિરોમાં સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ, પોલીસોની તૈનાત કરવી જોઈએ, સિક્યુરિટીની વધારવા જોઈએ તેમજ જે કઈ સુરક્ષાને લગતા પ્રોવિઝન છે તે બધા અમલમાં લાવવા જોઈએ જેથી કરીને ચોરીનું પ્રમાણ ઓછું થાય અને જે મંદિરમાં ભગવાનની આસ્થા માટે માણસો આવતા હોય તેમની આસ્થાને હનન ના થાય અને સુરક્ષિત રહે એવા બધા પ્રયત્નો કરવા જોઈએ। હસમુખભાઈ, હવે ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ન માત્ર હવે ખાલી મંદિરમાં અનેક જગ્યાએ ચોરીઓ થાય છે, નાની મોટી ચોરી હવે લોકો પણ કરી રહ્યા છે, હવે સાથે સાથે સ્ત્રી પણ આમાં ઉમેરાઈ ગઈ છે તો તેને લઈને શું કહેશો અને જે ચોરીના ફેક્ટરો છે તો તેને આપ કેવી રીતના જોવો છો?
હવે આજકાલ સૌથી વધુ મોટો પ્રશ્ન છે બેરોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે. મોંઘવારી અને બેરોજગારીના પ્રમાણે લોકો જોડે કામકાજ નથી એટલે ચોરીનું પ્રમાણ પણ વધી ગયું છે. એ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ચોરીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી ગયું છે. જો સોશિયલ મીડિયામાં એવો કોઈ મેસેજ આવે કે ભાઈ વ્યક્તિ બહારગામ ગયેલા છે, ઘરે કોઈ નથી, તો તાત્કાલિક એ વિસ્તારની અંદર ચોરીનું પ્રમાણ વધી જાય છે અને ચોરી થાય છે. વૃદ્ધ વ્યક્તિઓ પણ જ્યાં એકાંતમાં રહેતા હોય ત્યાં પણ ચોરીઓ વધારે થાય છે. અને સોશિયલ મીડિયા ઉપર જ્યારે પણ મેસેજો અપલોડ કરવામાં આવે એ મેસેજના આધારે ચોર એલર્ટ થઈ જાય છે. એટલે ચોરી કરનાર વ્યક્તિ જાણ કરતું જ હોય છે. જ્યારે ચોર એ તો હેબિચ્યુઅલ હોય એ જ વધારે પડતા ચોરી કરતા હોય. અને સ્થાનિક સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓમાં અને સર્વેલન્સ સીસીટીવીની સંખ્યા વધારવી જોઈએ અને ચોરીનું પ્રમાણ ઓછું થાય તેવા જી બિલકુલ, પ્રયત્ન કરવા હસમુખભાઈ, જોઈએ. જોડાવા બદલ આપનો આભાર.